હેલો. અરે બોલો બોલો, મજામાં? બસ મજામાં. અરે એવું હતું એમ? સંબંધ કરો છો? હા. અરે એક છોકરો છે યાર, મારા દોસ્તાર જ છે. એવું છે એમ? હા તે હેડા હું વાત કરી લઉં. પેલા મારા મમ્મીને પૂછું ને પછી આગળ વાત કરીએ, બરાબર? એ હા હો. હા નક્કી યાર, છોકરો તો મસ્ત છે. હા હાડો વાત કરું, પછી ફોન કરું હોજ. એ હા, જય માતાજી. મમ્મી હા આપણે એક માર બેનપણી છે ને હેતલ, ઓહો હી ના સંબંધ કરવો છે. હા તે આપણા પેલો ભરત છે ને મારા દોસ્તાર નહીં આવતા, ઓહો એના અંગત કરી દઈએ. એ હારો છોકરો છે. ના એ છોકરો તો મને ગમતો જ નહીં. એ છોકરો હું ભરત કરું, ભરત જેવા દુનિયામાં કેટલા છોકરા પડે છે. લે મમ્મી પણ હારો છોકરો છે, કોકનું હારું થાય તો હારું કે આપણે કરી દઈએ. એ છોકરો બરાબર લાગતો જ નહીં મને. એવું છે ઓહો તો ભરતની છે ને મમ્મી આપણે પરીક્ષા કરીએ. હા છે ને હું ને કાગળ એમ કોક લખીને આલું, અને પછી ને જોઈએ પરીક્ષા કરીએ કે ભરત કરે છે. હું ભરતને ફોન કરીને બોલાવું, બરાબર? હા બોલાઈને પૂછી લે. હા ભરત બે તારા તો ફોને આવ્યો નહીં ભરતનો, એટલે નંબર નેતા જતો રહેશે. હા મળ્યો. હેલો હલો. ભરત છો છું? બસ આ ખેતરે આવ્યો તો. અરે કોમ હતું યાર તારું એક. એ તો તમારે તો કોમ હોય ત્યાં જ ફોન કરો ને, બાકી આમ તો ફોન કરો. ના યાર એમાં તો એવું થોડું હોય. હા એવું થોડું હોય. કોમ બોલ હોય તો જ ને ફોન માર જોડે કરવાનો. બાકા પોણી ચાલુ હોય, પેલું દોમું ફૂટી જાય. બોલજે. અરે મોહ ઈકોમ બેહીશું તો તાર આવવાનું હતું માર જોડે. હાથે પણ અત્યારે કોમ હતું એટલા માટે. હાથે પણ કોમ ને બહ ક બહ. અરે એમાં ભાઈ ના યાર, પેલી બોલો. એક છોકરી આવી હતી ને, હવા હારું કાગળિયું આલી છે કોકનું, અને મને વાંચતા આવડતું નહીં, એટલે ચમ. વાંચવાનું હતું. ચાંદ તાન તું તો શાળામાં જતી હતી ને થેલો લઈ દવાખાને જતી હતી નહીં? શાળામાં જતી હતી અને તમને ખબર તો છે કે મને ઢંઢાય આવડતો નથી. સાચી વાત છે. એટલે કહું છું. હાલ આવ્યો. પેલું શિકાર હું આલ્યું છે બધું. કોણ હતી તે છોકરી? લખીને આલી છે. આ પેલી નિશા ખરી ને? નિશા ઓવા. તાર ઘર બાજુમાં છે એ? હા તું ઓળખું છે ને યાર. ઓહો ઈને કાગળિયું આલ્યું છે. હા ઓવા તે મને વાંચતા આવડતું નહીં, એવું? એટલે તું આવજે ફટાફટ. આવ્યો લે હેડ આવ્યો. એ હારો. હવા અને પરીક્ષા કરવાની છે. વાંચતા તો મને બહુ આવડે છે, પણ છે ને એક કામ કરું, કાગળ આમ લખું. ઈ ના કરતા 2 ચોપડી વધારે ભણીશું હું. ઈને હું વાંચતા આવડે, પણ એને પરીક્ષા લખું કરવાની છે. હું આમાં છે ને હારું નામ લખું અને એક વસ્તુ લખું. ગોડો થઈ જાય પછી ખબર પડે કઈ નામ કેટલું છે. એનું નામ લખું અને એનો નંબર લખું અને એક બીજું વસ્તુ લખવાનું છે. એ સાચું કે ને તો જ એનો સંબંધ કરાવવાનું છે. મમ્મી હા કેમ બોલતો નહીં? આ બોલું પણ મારે બીજા મગજ સારું કામમાં બધું. હા કાગળિયું લખ્યું છે. હા, કાગળિયામાં નંબર લખ્યું છે, નામ લખ્યું છે. આ ભરત સાચું કે ને ઓહો તો આપણે છે ને સંબંધ કરાવવાનો છે, સાચી વાત છે. હો ને? હા લા કિશુન લાવજો મમ્મી. અને આ કાગળિયું ભરત ને હાલવાનું છે તમારે. સારું એ આવે એટલે હું આલુ હો. એ હા લ્યો લાવ પકડજો. લા મમ્મી લાવજો પાછો. તમને તો અટો ગટો ભરા હે. એ તો ઓહો. હું જાલી દઉં, કાગળિયું મારે જાલવાનું છે. હા, હા લખાઈ તો જો આ લખ્યું છે ઓમ હશે ને, અને પરીક્ષા લેવાની છે લખ્યું છે ને. બાકી જોરદાર. હા તો શિલ્પા કહેવાય તાનો. એના કરતા 2 ચોપડા વધારે ભણીશું હું. એ આયો બંકો એ દોડતો આવે છે. સિકટ નિશાન લોબ લીધું એટલે તો દોડતો નહીં આવતો કે. હા એ જોજે ગોથું ના ખાઈ જાય. એ હા આ પેલો આકરી હોય જોતો નહીં. મમ્મી જોજે. હા હું ચાલી ગયો બરાબર નિશાન નામ દીધું. સાચી વાત છે. ઓહો સાચી વાત છે હો. એ જોજે ગોડો થઈ ગયો છે ને. હા. ગોથું ખાઈ જાય. પડ્યો આજે પકડાવાના છે નહીં? પકડાવાના છું મમ્મી. ઓમ તો કહીશ ને હા. કે હું તો મસ્ત માણસ છું, મને તો ગામમાં બધા શાબાશી આલે છે. આજે ખબર પડે હે. આજે છે ને તો જરા પટા તોડી નાખવાના છું. ઓમ પાછો એસ તો આજ તો બરાબર પરીક્ષા લેવાની. તાના અને પાછા કે શિલ્પા મને સંબંધ કરાવજે એમ કહેતા હતા. આવા જો આયો
હોય આયો રે મજા રામ રામ ગઈ રાજા આમનો તમારો છોકરો મજામાં મજામાં છે અને ઉતાવળ છે તે ઉતાવળ હોય જ નહીં યાર પોણી વાર્તા આવ્યો છું મારે કેટલો 70 હું કોણ આવી છે છે તેવું ગવાર આવ્યો છે ભેડા વાયા છે ગવાર જ વાવ બીજું કોઈ ના વાવ હું આબરૂ કાઢી યાર તું ઘરે તારી આબરૂ કાઢી લાયક જે કોમે આવ્યો હોય યાર પણ ઉતાવળ આવી જશે આમ જબ્બરવાની ના જઈ શકો હેતરમાં કોઈ લૂંટી બુંટી નહીં જાય હોનું નહીં દાટ્યું હેતરમાં 20 વીઘા જમીન છે આપણે તે કોઈ ઉપાડી જાય 5 વીઘા ગવાર 5 વીઘા ભેડા 5 વીઘા કાયલોનું પ્લાન તે એમ નહીં થતું કે શિલ્પા ઓલે કિલો લઈ જાઓ આ બીજા છોકરાને તારા ફોન આલ કે રમવા લે બેટા રમ તું તાર રમ આ બે છોકરા ફોન નહીં હાલતો તમાર જેવા સંસ્કાર નહીં હાલવાનો અમારો ચમ અમાર ફોન સેવા જોવાય છોકરાને ફોન જોવાય અત્યારે અને નેનો છોકરાને ફોન અમે જોવાય તો લખણના બોડા હીએ લખણ જ નહીં તમારા પેલા તો હા લખણ હોય નહીં એ ફરજ ભરે તો અમે ના તું તાર બીજા દોસ્તાનો વચ્ચે અમાર દોસ્તાર નહીં વત્તો તો આ તો નહીં ટણો કરવાનો અમે ફરી વળી હા આવો ને તો જબર ગુસ્સો એટલે સોરી પગલા યાર તું મારા ઈ હું કહેવાય 2 વર્ષ મોટો છે કા તાને? એટલે મોન આલું છું બસ બરાબર મારા દોસ્તાર નહીં લેજે આ કાગળિયું વાલી છે પેલી નિશારી હતી હું લખ્યું છે શીખે પોસ્ટાય આવડતું નહીં મને તો આ કાગળિયું? ઓ વાહ શીખે હું લખીને આલી છે આ હું કશું લખેલું નહીં તારો બાપ પાછળ જો હું લખ્યું છે શીખેર પોસ્ટાય આવડતું નહીં મને તો મોટા મોટા અક્ષરે નિશા આઈ લવ યુ નંબર લખ્યો એ હે કે હું લખીને આલી જી વર્ષો પછી ભરત તારું સેટિંગ થશે આહા શિલ્પા હા કશું નહીં દવા લખેલી દવા દવાઓ લખી છે ઓ તને તાવ બાવ આવ્યો તો 2 દાડા પહેલા ઓ વાહ કાલે માથા દુખતું તો તમે કીધું મને માથા દુખે છે પેરાસિટામોલ હા પછી આ કીશું એન્ટીબાયોટિક હા પછી કીશું એન્ટો બા હું કહેવાય એન્ટીબાયોટિક એ તને જાને ના ફાવતું મને આવડતું તાવ લખ્યો હા ટમોલ તારા એટલે તાવ પે તને ના ફાવે તને તાવ બાવ આવ્યો તો ને એની દવા હા હેડ હું કહેતો તો હા હું દવા લઈને આવું બરાબર ને દવા લઈને લેવા દઈ પાસે પાસે તાને આમ તું બોલાયો હોય તો તારા માટે એટલું ના કર્યું તો મનુષ્યનો અવતાર જ ભગવાનને ખોટો આવ્યો હા પરંતુ ઓહ. મારી માની સગણ વર્ષો પછી સેટિંગનો નંબર આવ્યો કોના પાછળ તમે 5 વર બગાડે તોય નંબર નહીં મળ્યો ને અને જોજે આઈ લવ યુ નંબર એની માના આ તો સેટિંગ જ છે પાક્કું હા શિલ્પા અને ફોન કરજે પાછો દવા હું નક એક્ટિવા લઈને આવું છું હારવો તો નહીં લે આ ફોન હું હાલ જ આવું છું એટલે તું બે હું દવા લઈને હાલ જ આવ્યો બરાબર પાછો જલ્દી આવજો ને પણ મોડું થાય પાછું હા આવ્યો હાલ જ આવ્યો આ જે હશે ને પણ આ કોક કાંડ કરીને આવવાના છે મને ખબર છે ઈ ઓને તો ખબર છે કે આ તો મીઠ લખીને આલી છે પણ ઈ ઓને એવું છે કે આ નિશાએ લખીને આલી છે નિશા હું હાલ આજે ઈઓની પરીક્ષા કાન છે ભરત આજે તો હું તારા ચોબરા વેત ઉતારી દેવાની છું જો મારું નામ શિલ્પા નહીં ઓ વાહ સાચી વાત છે હા. એ તો પેલો કાગળ આલ્યો ને તે કેટલો ખુશ થઈ ગયો તો હાય મમ્મી ગોડો ગોડો પેલા આકારે આમ ગોથું ખાઈ જો તો કાગળ હું એ તો આવતો તો તે કેટલું ફાસ્ટ આવતો તો કમારો પણ મમ્મી છે ને મેં તો કાગળિયું આલે ને તે પેલી નિશાનું નામ જોઈજો ને તે આ ગોડો થઈ ગયો બોલો હવે હું પાછો નંબર લખેલો છે મી એવું છે? એ નંબર મારો જ છે બીજા કેટલો બરોબર કરીશ હો. મારો જ નંબર છે તારે? અને એ ફોન કરી પાછા જઈને હા. કશે ને આ તો બુદ્ધિ છે મારી બુદ્ધિ અને જઈને ફોન કરે હે અને ફોન સીધો મારા પર આહે તારા પર પછી આહે. એવી ગાળો બોલે તો હો ભરે ના જો બસ એવું અને પાછા કરવાનું. હું કે મન કઈ સંબંધ કરાવો આ લખનના બોડાસ કશું ખબર તો કરાવા તો છે સબત દંડાયા ખબર નહીં તાનું? પણ ના મમ્મી ફોન ના આવે ને મારા ઉપર અને દવાઓ લઈને આવે ને તો સંબંધ કરાવવાનો છે પણ ફોન આવે ને કોઈ વાતો ઊંધી કરે ને તો મારે સનીન સંબંધ કરાવવાનો જ દઈ આ તો મારો છોકરો તો ફોને પાડી દેશે આ મારું છોકરું ગોડું થઈ એ ગયું છે બેટા લે ફોન રમો હા ફોન માટી થઈ ગયો ગંદો ફોન થઈ ગયો ફોન છે નંબર મૂકી દેવો પડે આમ આ ફોન આવે પાછો દો દેવાનો ફોન ઓહો ફોન આવે પાછો કોઈ સતો નહીં લેવાય હા આઠ બાવરીઓ હાય શાંતિથી મને ઉભરા દેજે મને પેલા કોઈ જોઈ લે દેજે
કોઈ સ નહીં માની સોગવન મસ્ત સેટિંગ કરી હો શિલ્પા તાવ દિલથી આભાર માનું શિલ્પા અને નિશા તું આટલી બધી વાત જોઈ રહી હતી નિશા ખરેખર તને મારા પ્રેમ હતો નિશા મેં તને 5 વર્ષ પહેલાં પ્રપોઝ કર્યો હતો નિશા તારું એક્સેપ્ટ ના કરી લેવાય પ્રપોઝ આમ તું 5 વર્ષ પછી મને તું આવું મોકલે ખરેખર મને આ સુના ઠેકાણે નહીં નિશા પણ તને નિશા આવું કરવું જ તું ભૂલે હા તે મને કીધું હોય 5 વર્ષ પહેલાં અત્યારે તો આપણે ઘર સંસાર વસેલી હોય નીચે આપણે તો અત્યારે તો આપણે તને બોમ્બે ફરવા લઈ જવાય તને કેદારનાથ ફરવા લઈ જવાય તને દ્વારકા ફરવા લઈ જવાય તને પાવાગઢ ફરવા લઈ જવાય નિશા તને તો દિલમાં રાખ્યો હતો તાર પણ નિશા તે આટલી બધી વાર કેમ કરી નિશા ના એ જવા દે છે મારું મગજ થોડું સારું હમણાંથી એવું થઈ ગયું એ બધું જ નહીં કરું શાંતિથી ફોન કરું અને પહેલાં શાંતિથી સમજાવું નિશા આઈ મિસ યુ આઈ લવ યુ અને વાત કરી શાંતિથી કહું પણ હારે પહોંચો અરે તું જવા દે કે હારું મગજ બે બાજુ થઈ ગયો મગજ એમાંય પૂછવા જાય ને મગજ મરવા દે નિશા એમાં નિશા નિશા ખુશીનું ઠેકવાનું નહીં જય માતાજી જય હનુમાન જય દાદા જય દ્વારકાધીશ લાજ રાખજો ભગવાન લાજ રાખજો હો ને હેલો 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 નિશા તે આટલી બધી હું લેવા વાટ જોઈ નિશા આઈ લવ યુ એ ગધેડા તને ખબર છે હું નિશા નહીં બોલતી હું શિલ્પા બોલું છું હા હે થઈ ગયું આ તો ભરત હું તને ટેસ્ટ કરી દીધી તો ભરત તું ચેટલામાં છે પણ તું એ હોત નીકળ્યો હું તને સંબંધ કરાવવાની હતી એક મારા ફ્રેન્ડનો ફોન આવ્યો તો મારી છોકરીનો સંબંધ કરવાનો છે એટલે હું એમ વિચાર્યું કે ના અમારો એક ફ્રેન્ડ છે ને ના હંગાત હું સંબંધ કરાવું પણ તું તો ચેવો નીકળ્યો ગધાડા હાડા ખબર નહીં પડતી તને શિલ્પા ટેસ્ટ લેવાનો એમ નહીં ડબ ફોર હાડા તને તો કશી ખબર જ નહીં પડતી ને હું તને તેનો ટેસ્ટ કરવા માંગતી હતી તું એ હોત નીકળ્યો મને ખબર જ હતી ભરત તું આવો નીકળ્યો છે તારા કરતા તાર મને 2 ચોપડી હું વધારે બનીશું પણ આ મીટ લખીને આપી દઉં તને શિલ્પા નહીં ભરત તી છે ને વિશ્વાસઘાત કર્યો છે તું છે ને ભાઈ બંધીને લાયક જ નહીં મારા હંગત નહીં રહેવાનું તારો શિલ્પા તું યાર પણ મને કેવું તો તું કે શિલ્પા આવી પરીક્ષા કરવાની ભરત હું તારી પરીક્ષા જ કરી દીધી કે તું ચેટલામ છું પણ ભરત તું એ હોત નીકળ્યો તું દોસ્તીના લાયક જ નહીં શિલ્પા પણ તારે કેવું તું કે મને વિશ્વાસ પણ ડફોર તું ડફોર જેવો છે તને ડફોર જ કહેવાનો છે ના લાયક નીચ તેમાં તો ખબર નહીં પડતી તને શિલ્પા હાચુકલો કોઈ સોરીનો નંબર હતો કોઈ છોકરીનો નંબર નતો એ નંબર મારો જ હતો બીજા સિમ કાર્ડનો મેં નવું સિમ કાર્ડ તારા માટે જ લીધું તું કે હું તને આ રીતના પરીક્ષા કરું તારો સંબંધ કરાવવાનો હતો એટલા માટે મમ્મી કહેતો હતો કે નાલાયક સહીનો સંબંધ નહીં કરાવવાનો એટલે હું મમ્મીને કીધું કે ના મમ્મી એ હારો છોકરો છે એટલે એનો સંબંધ કરાવી દે મમ્મીની કેવી સાચી વાત હતી અને મમ્મીએ ખબર છે કે હું નાલાયક છું મમ્મીએ તો આખા ગામમાં કીધું છે અને ભરત તારા હંગાત છે ને કોઈ છોકરી આવા સંબંધ નહીં કરે એટલું યાદ રાખજે મમ્મીએ મને કીધું તું કે ભરત હારો છોકરો નહીં ભરત ને જવા દે ને તેલ લેવા હોય થી હું કીધું ના ભરત હારો છોકરો છે ભરત હંગાત આપણે સંબંધ કરાવી દઈએ અરે હા પણ હું તા ઘેર આવું છું આપણે શાંતિથી બેસી વાત કરીએ શિલ્પા હું ના શાંતિ નહીં મમ્મીને તો વિશ્વાસ હતો કે તું આવો જ ભરત નીકળી એટલે મમ્મીને મેં કીધું મમ્મી આપણે ટેસ્ટ કરીએ એની પરીક્ષા લઈએ અને કાગળિયામાં લખીને એને નંબર આપે મારો બીજા સિમ કાર્ડનો અને મમ્મી સિમ કાર્ડ લઈને આલી તું મને રહ્યું કરવા દેજે મને ફોન હેલો ઓય મિત્રો તમે પણ કોઈને સંબંધ કરાવતા હોય ને તો આ રીતના ટેસ્ટ કરજો કે એ માણસ કેટલામાં છે હોય બુદ્ધિની અને તો જ દવાઈ મિલકતના ધણી એટલે આ રીતના ટેસ્ટ કરજો જોયો ને ભરતના હું હારો ગણતી હતી પણ ભરત પાછળથી જેવો નાલાયક નીકળ્યો ખબર પડે ને તમને જોયો ને મેં છોકરીનો નંબર લખીને આલે ડાયરેક્ટ ફોન કરી દીધો અને મને શું કે ખબર છે પાછો તો દવાઓ લખીશ એટલે યાદ રાખજો આટલું